નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। દિવાળીનો પાવન તહેવાર આપના જીવનમાં ખુશીઓની વણઝાર લઈને આવે, આપનો પરિવાર ધન ધાન્યથી ભરપૂર રહે અને આપના જીવનની દરેક પળ સુખમય, શાંતિમય, આનંદમય વીતે, એવી માં લક્ષ્મીજીના ચરણોમાં પ્રાર્થના। મિત્રો, વિડિયો જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। આપનો પ્રેમ અને સપોર્ટ જ અમને રોજ નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે। દર વર્ષે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। આ વખતે દિવાળીને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી, કારણ કે વખતે દિવાળીનો તહેવાર ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી બની રહ્યો છે। જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા આ વખતે દિવાળીનું ખાસ મહત્વ જણાવવામાં આવી રહ્યું છે। ભલે દુનિયા આડી અવળી થઈ જાય, પણ દિવાળીની રાત્રે જો તમે આ એક વસ્તુ ચોક્કસ ખાઈ લેશો તો માતા લક્ષ્મી પોતે તમારા પર ધનની વર્ષા કરશે। જો તમે આ એક વસ્તુ ખાઈ લીધી તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે। પણ આ વાતનું અવશ્ય ધ્યાન રાખજો કે દિવાળીના દિવસે જો તમે કંઈક એવું ખાઈ લીધું તો સમજી લો કે માતા લક્ષ્મી ક્યારેય તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે। જો તમે દિવાળી પર આ ભૂલો કરી તો માતા લક્ષ્મી પોતે ક્યારેય એવા ઘરમાં નહીં જાય જે ઘરમાં આવો ખોરાક બને છે, અને જે ઘરમાં આ 7 ભૂલો કરવામાં આવે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલી જાય છે। આજનો વિડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક થવાનો છે। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે જો તમે દિવાળી પર માતા લક્ષ્મીને આ 3 વસ્તુઓ અર્પણ કરશો તો માની લો કે તમારું ભાગ્ય બદલાઈ જશે। તમારા ભાગ્યમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। માતા લક્ષ્મી બંને હાથોથી તમારા પર અપાર ધન વરસાવશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે। જો તમને આજનો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક તથા શેર જરૂરથી કરી દેજો। ભક્તો, આજે અમે તમને એવી દુર્લભથી દુર્લભ જાણકારી જણાવીશું કે જો તમે દિવાળી પર આ વસ્તુ ખાઈ લીધી તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે દિવાળીના દિવસે કઈ સામગ્રી છે જેનું સેવન આપણે ભૂલથી પણ ન કરવું જોઈએ। સૌથી પહેલી વસ્તુ છે કેળું। કેળા આપણે દિવાળીના દિવસે ભૂલથી પણ ન ખાવું જોઈએ। તમારા બધાને તો આ જ્ઞાન હશે જ કે કેળાનું ઝાડ હોય છે તેમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે, એટલે કે ભગવાન વિષ્ણુનું આ નિવાસસ્થાન હોય છે। તેથી તમારે દિવાળીની રાત્રે ભૂલથી પણ કેળાનું સેવન કરવું નહીં। જો તમે ભૂલથી પણ કેળાનું સેવન કરી લીધું તો એવું માનવામાં આવે છે કે આનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે, એટલે દિવાળીના દિવસે તમારે ભૂલથી પણ કેળાનું સેવન કરવું નહીં જોઈએ। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના દિવસે જે વ્યક્તિ કેળાનું સેવન કરે છે તેના ભાગ્યમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલી જાય છે। આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી। બીજું ફળ છે નાળિયેર। દિવાળીના દિવસે તમારે નાળિયેર પણ ન ખાવું જોઈએ, કારણ કે આ ભગવાન શિવનું ખૂબ જ પ્રિય ફળ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે લક્ષ્મી પૂજામાં અને ભગવાન ગણેશની પૂજામાં તેનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે, પણ દિવાળીના દિવસે તેને પણ ભૂલથી પણ ન ખાવું જોઈએ। ત્રીજું, દિવાળીના દિવસે નાશપતી પણ ખાવી જોઈએ નહીં, જેનું નામ સાંભળીને જ તમને સ્મરણ થઈ રહ્યું છે કે નાશ કરનારું, એટલે કે ઘરનો નાશ કરનારું। નાશપતીને તમારે ભૂલથી પણ દિવાળીના સમયે ઉપયોગમાં લેવું જોઈએ નહીં। ન તો તમે આવા ફળને તમારા ઘરમાં લાવો અને ન તો તમે આવા ફળનું સેવન ભૂલથી પણ કરશો, કારણ કે તેના નામથી જ ખબર પડે છે કે તે ઘરમાં કલહ, ક્લેશનું વાતાવરણ બનાવી દે છે। અને જે ઘરમાં પણ આ કોઈ પણ તહેવાર પર ઉપયોગમાં લેવાય છે તો તેવા ઘરમાં માતા લક્ષ્મી તો શું, કોઈ પણ દેવી દેવતા રહેતા નથી। આને શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવ્યું છે। નાશપાતનું ફળ ઘરમાં હંમેશા નાશ જ કરે છે, તેથી તમારે દિવાળીના દિવસે ભૂલથી પણ નાશપાતીનું સેવન કરવું જોઈએ નહીં। દિવાળીના દિવસે તમારે જે વસ્તુ ખાવી જોઈએ તેમાં પહેલી યાદીમાં આવે છે સીતાફળ। જે વ્યક્તિએ દિવાળીના દિવસે સીતાફળનું સેવન કરી લીધું તો સમજી લો કે તેનું ભાગ્ય ચમકી જશે। તેના ભાગ્યમાંથી ગરીબી, દરિદ્રતા દૂર થઈ જશે, કારણ કે દિવાળીના દિવસે જે વ્યક્તિ ઘરમાં સીતાફળ લાવે છે તેનાથી જ તમને લાભ પ્રાપ્ત થઈ જશે। બસ જો તમે દિવાળી પર સીતાફળનો ઉપાય કરી લીધો, એટલે કે તેને ખાઈ લીધું, તો તમારા પરિવારમાં જરૂરથી સુખની શરૂઆત થશે। સીતાફળ ખૂબ જ ચમત્કારિક અને દિવ્ય ગુણોથી ભરપૂર રહે છે। સ્વયં માતા સીતાએ આવા ફળને વરદાન આપ્યું છે કે જે કોઈ તેને ખાશે તો તેની દરેક મનોકામના પૂર્ણ થશે। અને દિવાળીના દિવસે એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સીતાફળનું સેવન કરે છે તેના ભાગ્યમાં ક્યારેય દુઃખ, દર્દ, ગરીબી આવતી નથી, અને તેવા ઘરમાંથી અકાળ મૃત્યુનો ખતરો પણ હંમેશા માટે ટળી જાય છે, કારણ કે સીતાફળ કોઈ સામાન્ય ફળ હોતું નથી। કહેવાય છે કે જે પણ વ્યક્તિ દિવાળીના દિવસે સીતાફળ ખાય છે
તે ઘરમાં માતા લક્ષ્મી દોડી આવે છે. એક રીતે કહેવાય તો કે મા લક્ષ્મીના એક હાથમાં એક કલશ હોય છે, જેમાં ધનના સિક્કા ભરેલા હોય છે, એટલે કે સોનાના સિક્કા ભરેલા હોય છે, અને તે એ જ ઘરમાં જાય છે જે ઘરમાં સીતાફળ આવ્યું હોય છે. તે ઘરમાં ચોક્કસ માતા લક્ષ્મીનો વાસ હોય છે. દિવાળીના દિવસે હંમેશા ઘરમાં સફાઈ રાખવી જોઈએ. જે ઘરોમાં ગંદકી રહે છે અને તૂટેલો ફૂટેલો સામાન રાખેલો હોય છે, ત્યાં મા લક્ષ્મી ક્યારેય આવતા નથી. આવા ઘરોમાં હંમેશા દરિદ્રતા બની રહે છે. ઘણા લોકો ધન કમાવવા છતાં પણ તેમના તહીં પૈસા ટકતા નથી. તેનું કારણ ઘરમાં ઝાડુને ખોટી રીતે રાખવું પણ હોઈ શકે છે. આનાથી બચવા માટે દિવાળીની રાત્રે ભૂલથી પણ ઝાડુ ઘરની છત પર ન રાખવું. આવું થવાથી ઘરમાં ચોરીનો ડર રહે છે. દિવાળીના દિવસે ક્યારેય પણ મોડે સુધી સૂઈને ન ઉઠવું. આવું કરવાથી ઘરમાં નિરાશા આવે છે. આવા ઘરોમાં ક્યારેય પૈસા પણ ટકતા નથી. તેથી દિવાળીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ અને સ્નાન કરીને ભગવાનના દર્શન કરો. દિવાળીના દિવસે ક્યારેય પણ બીજાઓ સાથે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં બરકત થતી નથી. આ દિવસે ક્યારેય પણ મોટાઓનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે તેમના આશીર્વાદથી ઘરના સભ્યોની પ્રગતિ થાય છે. પણ તેમની સાથે ખોટી રીતે વર્તન કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. દિવાળીના દિવસે ક્યારેય પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આને તામસિક ભોજન માનવામાં આવ્યું છે. આ વસ્તુઓનું સેવન કરીને પૂજન કરવાથી શુભ ફળ મળતું નથી. દિવાળીના દિવસે ઘરમાં ક્યારેય અંધારું ન રાખવું. આવું થવાથી મા લક્ષ્મી ઘરમાં આવતા નથી. તેમના આગમનને શુભ બનાવવા માટે દરવાજા પર રંગોળી બનાવો અને દીવા પ્રગટાવો. દિવાળીના દિવસે ક્યારેય પણ કોઈ પશુ પર હુમલો ન કરવો. આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે, કારણ કે જીવ પર હાથ ઉઠાવવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. ઘરમાં કચરો કે નકામો સામાન ન રાખો. આમ તો દિવાળી પહેલાં લોકો ઘરના ખૂણે ખૂણાની સફાઈ કરે છે, પરંતુ જો તમારા ઘરમાં ધનતેરસના દિવસ સુધી કચરો, કબાટ કે ખરાબ સામાન પડ્યા હોય તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નહીં આવે. ઘરમાં કોઈ પણ જૂનો કે નકામો સામાન પડ્યો હોય તો તેને આજે જ ફેંકી દો. મુખ્ય દ્વાર પર ગંદકી ન રાખો. ઘરના મુખ્ય દ્વાર કે મુખ્ય કક્ષની સામે તો નકામી વસ્તુઓ બિલકુલ ન રાખો. મુખ્ય દ્વારને નવા અવસરો સાથે જોડીને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર દ્વારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. તેથી આ સ્થાન હંમેશા સાફ સુથરું રહેવું જોઈએ. માત્ર કુબેરની જ પૂજા ન કરો. જો તમે ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરવાના છો તો આ ભૂલ ન કરો. કુબેરની સાથે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પણ ઉપાસના જરૂર કરો, નહીતર આખું વર્ષ બીમાર રહેશો. કાચના વાસણો ન ખરીદો. એવી માન્યતા છે કે આ દિવસે કાચના વાસણો ન ખરીદવા જોઈએ. ધનતેરસના દિવસે સોના ચાંદીની કોઈ વસ્તુ અથવા નવા વાસણો ખરીદવાને અત્યંત શુભ માનવામાં આવે છે. ખરીદીમાં આખો દિવસ ન વિતાવો. મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે ધનતેરસના દિવસે માત્ર નવી વસ્તુઓની ખરીદી જ કરવામાં આવે છે, જ્યારે આ દિવસે ખરીદી ઉપરાંત દીવા પણ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઘરના પ્રવેશ દ્વાર પર દીવો જરૂર પ્રગટાવો. તેનાથી પરિવારની જ્યોત હંમેશા બની રહે છે. દર્શક મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય મા લક્ષ્મી.